જનીન સંકેતો સર્વવ્યાપી એટલે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ બધા જ સજીવો માટે આ ચેકર બોર્ડ યુઝ થાય. બરાબર. ચલો પછી અલગ અલગ મેઇન મુદ્દા જોઈ લઈ. કુલ જનીન સંકેતો કેટલા? 20 એમિનો એસિડ માટે અને બાકીના 3 સ્ટોપ. કયા કયા? જોયા વગર ટોટલી ધ્યાન નહીં આપે. પૂરા થાય એટલે કહેજો. UAA, તો સ્ટોપ સંકેતોનું ની શરૂઆત યુરેસિલ નામના એમિનો એસિડ નાઇટ્રોજન બેઝ થી થાય એક વાત. બરોબર. પછી દરેક સંકેત માત્ર એક જ એમિનો એસિડ, કોઈ એક સંકેત કોઈ એક જ, અને એ પણ ચોક્કસ એમિનો એસિડ નું જ નિર્દેશન કરે. પણ અમુક એમિનો એસિડ એક કરતા વધારે પણ સંકેતોનું નિર્દેશન કરે એને કહેવાય અવનત સંકેતો. તો અવનત સંકેતો કેટલા? 59. કયા સંકેતો અવનત સંકેતો નથી? નીલામી કરતો ત્રણ તો સ્ટોપ જ છે ને, એ તો ગણવાના જ નથી. આપણે 61 માંથી 2 સંકેત કાઢી નાખવાના છે. કયા? AUG કોના માટે હતું? મિથિયોનિન માટે. અને UGG કોના માટે? ટ્રિપ્ટોફેન માટે. એટલે આ 2 સંકેતો અવનત સંકેતો નથી, કારણ કે આ સંકેત માત્ર એક જ એમિનો એસિડ અને એનું એમિનો એસિડ માત્ર આ જ સંકેત સામસામી વાત સરખી દર્શાવે છે. બરોબર. ક્લિયર? AUG ના બેવડા કાર્ય કયા? AUG મિથિયોનિન માટેનું સંકેતન કરે છે. કર્યું છે ને? બાકી છે. મિથિયોનિન AUG ના 2 કાર્યો. એ મિથિયોનિન નું નિર્દેશન કરે અને સ્ટાર્ચ સંકેત તરીકે પણ વર્તે. બરાબર. તો કોઈ પણ એમિનો એસિડ માંથી અહીંયા પ્રોટીન નું નિર્માણ, કોઈ પણ પ્રોટીનના નિર્માણની શરૂઆત AUG મિથિયોનિન થી જ થાય. બરોબર. હવે થોડી એક્સ્ટ્રા વાત કરીએ. બરોબર. તમને આ જે સંકેતો છે એ આપણે એક આખું હવે ગ્રુપ બનાવી નાખી કે 1, 2, 3, 4 અને 6 એ સંકેતોની સંખ્યાના આધારે કયા કયા એમિનો એસિડ એની અંદર સમાવેશિત થાય. એટલે અહીંયા હું લખું છું સંકેતોની સંખ્યા બરાબર. પણ આ સમજો જનીન સંકેતોની સંખ્યા અને એમિનો એસિડ નું નામ. એમિનો એસિડ નું જે તે નામ હોય તે. બરોબર. પછી હું તમને એક MCQ આપું છું, એ કઈ રીતનો પૂછાય. બરાબર. અને અમુક આની અંદર પણ શોર્ટકટ ટ્રીક તમને આપીશ. મેં તમને ન એક ટ્રીક આપી 6 લાશ એટલે લ્યુસીન, આર્જિનિન અને સેરિન માટેના 6 સંકેતો છે. એટલે અમુક એવી રીતે યાદ રાખવું પડે, કારણ કે પ્રશ્ન હમણાં જે હું તમને આપું એમાં તમને આઈડિયા આવશે કે આપણે એ કોડ શું કામ કરવું. બરોબર. તો આપણે જનીન સંકેતોની સંખ્યા 1 છે, 2,
3 4 અને 6। अच्छा, આ વસ્તુ તમારે એનસીઈઆરટી માં કંઈ સમજવાની નથી, પણ અલગ અલગ સંકેતોના આધારે તમને એક આખું ટેબલ બનાવી દઉં છું, બરોબર? એ એનસીઈઆરટી માં તમારે લખવાનું નથી, આ ક્લિયર? એક શરત, બરાબર? અહીંયા જે હું તમને કહું છું એ તમારે એનસીઈઆરટી બુક પહેલા રેફર કરવાની, પેપર વખતે એનસીઈઆરટી નું જ લખવાનું, એક્સ્ટ્રા વર્ડ પણ લખવાની જરૂર નથી। અને એક્સ્ટ્રા વર્ડ લખવા હોય તો ટાઈમિંગ હોય તો તમે લખી શકો, પણ એનસીઈઆરટી નું તો હોવું જ જરૂરી છે, બરોબર? તો એક સંકેત કોના માટે આવશે? મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન માટે। કઈ ખબર નહીં? અથવા ટીઆરપી લખી દે તો એ ચાલશે। એટલે મિથિયોનિન માટે એક જ સંકેત છે, એયુજી અને આ યુજીજી। એટલે આ એકડાના કારણે એ અવનાદ સંકેતો નથી। અવનાદ સંકેતો 18 એમિનો એસિડ માટેના 59 સંકેતો છે, જે તમને ખ્યાલ છે। હવે બેને આપણે સ્કીપ કરી દઈએ। એક જ એમિનો એસિડ એવો છે કે જે 3 સંકેતો દર્શાવતો હોય, એ છે આઇસોલ્યુસિન, ILEU। અને આપણે આની અંદર લાસ્ટની વાત કરી ને, લ્યુસીન, આર્જિનિન અને સેરિન, એટલે લાસ્ટ થઈ ગયું 6 લાસ્ટ। હવે 4 સંકેતો જે રહ્યા એ કોના માટેના છે ગોતો જોઈએ। વેલાઇન છે, પછી લ્યુસીન ના આવે, પ્રોલિન આવે, સેરિન નો આવે, સેડ પ્રો, થ્રિયોનિન આવશે, પછી એલેનિન આવશે, હે ને? સેડ ઈ 6 માં આવી ગયું, પ્રો, થ્રાલા, આર્જિનિન 6 માં આવી ગયું, હજી ગ્લાયસીન। હવે આવી ગયું બધું? અચ્છા, તો આનો કોડ છે, શું થયું? બાકી રહી ગયું? જો શાંતિથી ચેક કરો, ઉતાવળ નથી કઈ। આ 5 એમિનો એસિડ માટે 4 સંકેતો, પહેલામાં તો ફેલ્યુલિયો મેટવાલ, એટલે વાલ જે છે એ 4 સંકેતો ધરાવે છે। પછી સેરપ્રોથ્રાલા, બરોબર? કારણ કે સેરિન આમાં આવી ગયું, પ્રોથ્રાલા બધું આમાં આવી ગયું, બરાબર? પછી ત્રીજી હરોળની અંદર બધા ડબલ જ છે, એટલે અહીંયા કઈ જોવાની જરૂર નથી। અને છેલ્લે ગ્લાયસીન વધ્યું 20142224, પણ એમાં 4 અને 2 છે એ પાછા આર્જિનિન માટેના છે છેલ્લે, એટલે ગ્લાયસીન જ હોય, બરાબર? થઈ ગયું? આના માટેનો સંકેત છે પીટી રમતા વાગી ગયું, પીટી વાગ, બરોબર? પીટી માં રમતા વાગી ગયું, ક્લિયર? પડી ગઈ ખબર? નહીં? પ્રોલિન, પીટી, પ્રોલિન અને થ્રિયોનિન અને વાગ, વેલાઇન, એલેનિન અને ગ્લાયસીન,
આટલા યાદ રાખવાના. હવે જે બાકીના વધ્યા એ બે ની અંદર થઈ ને. તો ટોટલ કેટલા થયા? 3 અહીંયા છે, 5 અહીંયા છે, 8 9 10 ને 11. એટલે ટોટલ જે બીજા બાકીના 9 એમિનો એસિડ જે છે ઈ બે ની અંદર આવે. બરોબર. ચલો હવે એક પ્રશ્ન પૂછું. નીચે એમિનો એસિડ આપ્યા છે, તેઓના જનીન સંકેતો પ્રમાણે તેઓને ચડતા ક્રમમાં ગોઠવો. બરાબર. હું તમને અમુક નીચે થોડા એમિનો એસિડ આપું છું. એમાં તમારે એ એમિનો એસિડની સામે જનીન સંકેતો વિચારવાના છે. જનીન સંકેતોની સંખ્યાના આધારે એમને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. બરાબર. આપો આન્સર. क्वेश्चन में कई खबर पड़ी? ओके. आयो आंसर? चलो कौन कैसे चलिए आंसर शोधी लीधो है प्लीज हाथ ऊपर करे. चार पांच 2 3 1 कई रीते? हाँ पण ये कई रीते आंसर है? ओके એટલે મિથિયોનિન માટે 1 વેરી ગુડ. બરાબર ને? વેરી ગુડ. પડી ખબર? ઉતરતા ક્રમમાં કે બરાબર ઊંધું કરી નાખવાનું પણ સામે પણ આમાં તમને જો અત્યારે કેટલું ઈઝી બની ગયું
એ એક જોવા જેવી વસ્તુ છે, કારણ કે મેં સંકેતો તમારી સામે અત્યારે લખેલા છે. હા, અત્યારે સંકેતો તમારી સામે લખેલા છે. લગભગ તમારામાંથી 99% આ બાજુ જોઈને આનો આન્સર આપવાની કોશિશ કરી હશે. પણ જ્યારે આવો પ્રશ્ન આપણી સામે આવે છે, એ ટાઈમે નથી ચેકર બોર્ડ આપણી સામે કે નથી એમિનો એસિડ માટેના કેટલા સંકેતો આપણા માઇન્ડમાં છે, પણ આપણા માઇન્ડની અંદર હું તો એમ કહું છું કે બે સંકેતો માટે 9 એમિનો એસિડ યાદ જ ન રખાય. એક વસ્તુ માટે 9 વસ્તુ યાદ ન રખાય, બાકીની જે 4 વસ્તુ છે એના માટે 11 એમિનો એસિડ યાદ રખાય. પડે છે ખબર? એટલે મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન માટે 1, આ ફિક્સ, આઇસોલ્યુસિન માટે 3, પીટી રમતા વાગી ગયું એના માટે 4 અને 6 લાશ હતી. આ આપણા સંકેતો માટેનો શોર્ટકટ ટ્રીક. અને બાકી વૈદાય ડબલ. એટલે આના માટે નથી આપણે ચેકર બોર્ડ બનાવવાની જરૂર, કે નથી આપણે કોઈ કયો કોડ શેના માટેનો છે એ આપણે જાણવાની જરૂર. કારણ કે પ્રશ્નમાં શું છે, ચડતા ક્રમમાં જનીન સંકેતોની સંખ્યાના આધારે. હા, પણ પ્રશ્ન ધારો કે બદલાય કે કયા એમિનો એસિડ માટેનો કયો સંકેત છે, કયા એમિનો એસિડ માટેનો કયો સંકેત છે, તો એના માટે તમારે UCAG પણ આખું ચેકરબોર્ડ ન બનાવાય, ક્વેશ્ચન રિલેટેડ જ ખાલી તમારે એટલો ભાગ બનાવાય. તો એના માટે આપણે ઓલા 4 હરોળની અંદર જે કોડ બનાવેલો છે એ જ તમારે કરવાનો થાય છે. કે જેમ કે હું તમને એમ કહું કે સિસ્ટીન માટેના કયા સંકેતો છે, તો આપણને ખબર છે કે 7 ની અંદર જ સિસ્ટીન છે, બીજે ક્યાંય નથી. એટલે આપણે સીધું ચોથી હરોળનું જ વિચારવાનું રહે. નો ખબર પડી ને? આપણે અહીંયા સિમ્પલ, જો તમે અત્યારે સિમ્પલ નક્કી કરી લીધું અને બહુ સરસ જવાબ આપ્યો કે સર સિસ્ટીન માટેના 2 સંકેતો છે. અહીંયા આપણે સિસ્ટીન શબ્દ નથી લખ્યો, પણ એ સિસ્ટીન 2 સંકેતો કઈ રીતે આવ્યા, તો એ આપણે આ 4 વસ્તુ ઉપરથી નક્કી કર્યું. વધુ હોય તો 2 જ કોડ વાળું આવે ને. પણ તમને ચેકર બોર્ડ અત્યારે આપણે અહીંયા યાદ રાખવાની જરૂર જ નથી. આપણે કયો સંકેત શેના માટેનો છે એ યાદ રાખવાની જરૂર નથી. હા, સંકેતોની સંખ્યાના આધારે આપણે કોષ્ટક બનાવી નાખ્યું. સમજણ પડે છે ને મારી વાત? પણ તમને એમ કે સિસ્ટીન માટે નીચેનામાંથી કયો સંકેત હોય. હવે તમને 64 માંથી કોઈ 4 ઓપ્શન અંદર મૂક્યા હોય. હવે આપણને ખબર છે કે સિસ્ટીન છે એ ચોથી હરોળમાં છે 7. તો 7 કોમન કોલમ માટે હરોળ માટે શું કોડ હતો આપણો? 201 4224. એટલે 2 સંકેતો સિસ્ટીન માટેના છે. તો આપણે કોષ્ટક કઈ રીતે બનાવ્યું? UCAG. એટલે ત્યાં UG વાળો કોડ આવે. UGC. પડી ખબર? કારણ કે પહેલો કોડ આપણે આમથી U લેવાનો, પહેલો કોડ આપણો U વાળો. કારણ કે પ્રથમ સંકેત UCAG, આપણે ચેકર બોર્ડની લેફ્ટ સાઈડની વાત કરું છું. પછી બીજો કોડ ઉપરનો લીધો છે આપણે UCAG, એટલે આપણે ઉપર G માં છીએ. એટલે પહેલો U પછી બીજો G, એટલે UG વાળો તો કોડ આવશે. એ નક્કી થઈ ગયું. ઘણી વખત અમુક ઓપ્શન પેલા 2 સંકેતોના આધારે આપણે ઓળખી શકીએ. ડિપેન્ડ્સ આપણે એને કઈ રીતે હેન્ડલ કરીએ છીએ.
ધારો કે તમને યુજીસી, યુજીએ, તો યુજીએ તો આપણો સ્ટોપ કોડ જ છે, યુજીજી અને જીયુજી, તો યુજી આવી ગયું એટલે પતી ગયું, એક જ ઓપ્શન છે આપણી પાસે, તો વિચારવાની જરૂર નથી કે યુજીયુ હશે કે યુજીસી હશે. જોડકા જોડોમાં આવું બહુ કોમન થાય. ધારો કે જોડકા જોડોમાં 4-5 વસ્તુ તમને આપી હોય ને, તો તમને આવડતી 2 વસ્તુ મેચ કરવી, લગભગ બને ત્યાંથી ઓપ્શનનું સેટિંગ થઈ જ છે. લગભગ આખા જોડકા જોડવાની ટ્રાય ન કરવી. ઘણી વખત આપણને એવું થાય કે નીટનું પેપર આપતા હોય કે એનસીઆરટી નું પેપર આપતા હોય, એ ટાઈમે આપણને જોડકા જોડોની અંદર કંઈક અલગ વાત મૂકી હોય જે આપણે ક્યારેય સાંભળી ન હોય, પણ એમાંથી 2-3 મુદ્દા એવા હોય કે જે આપણને ખ્યાલમાં હોય, એને મેચ કરવા એટલે એની આરે કંઈક ઓપ્શન છે ને સેટ થઈ જ જતો હોય. ઘણી વખત પ્રોબ્લેમ એવો થાય, બેને મેચ કરો, ઓપ્શનમાં એ 2 હરખા જ હોય, ત્રીજું કંઈક ઉલટ સુલટ હોય, ત્યાં એના માટે મથી લેવો. ખ્યાલ આવે છે ને મારી વાત? એટલે પ્રશ્ન પ્રમાણે આપણે એડજસ્ટમેન્ટ કરવાનું રહે. સૌથી વધારે તકલીફ પડશે વિધાનો અને કારણની અંદર. હા, સૌથી વધારે તકલીફ પડશે ત્યાં. ચોક્કસ આગે હમણાં આપણે ઓલું એન્જિયોટેન્સિન 2 માટે પેલો 41મો પ્રશ્ન હતો, એમાં કરેક્શન આવ્યું કે એન્જિયોટેન્સિન 2 માટે ઉપરના આપેલા વિકલ્પોમાંથી કેટલા વિધાનો સાચા છે, એના માટે ઓપ્શન નક્કી કરો. હવે એના માટે આપણે કેટલી ચોકસાઈ રાખવી પડે કે વિધાનમાં ખાલી ન શબ્દ આવી જાય એટલે કેન્સલ થઈ જાય. એટલે આપણે ટેક્સ્ટબુકમાંથી પરફેક્ટ એક લાઈન, એક શબ્દ વાંચીને બરોબર રીતે સમજવું પડે, તો વિધાન કારણમાં વાંધો ન આવે. બને ત્યાં સુધી આપણે શું કરી છીએ, ઓવર કોન્ફિડન્સમાં આવી અને પ્રશ્નને ઝડપથી વાંચી નાખી છે. આ બધી તમને સમરી કહી દઉં. ઘણી વાર તમને એમ થાય કે આ ચેપ્ટર તો મને પરફેક્ટ આવી જાય છે, ગમે તે ક્વેશ્ચન પૂછે તો હું આપીશ જ આન્સર પરફેક્ટ, પણ આપણે ઘણી વખત બહુ જ ઉતાવળમાં પ્રશ્ન વાંચી નાખીએ, અને એ ઉતાવળમાં એવી નાની મિસ્ટેક થઈ જાય આપણાથી. કેવી? સાવ નજીવી મિસ્ટેક. ચા તો મળતાની પછીની વાત એક ગયો એ નુકસાન. અને આપણે એક વખત ઠીક થઈ ગયા પછી બીજું ઠીક તો કરી શકતા નથી. બીજી એક ટ્રીક તમને આપી દઉં. બને ત્યાં સુધી સ્ટ્રેટ ફોરવર્ડ એમસીક્યુ જે છે એ તો બેઠા જ હોય છે. જેમ કે અવનત સંકેતો કેટલા, સ્ટોપ સંકેતો કેટલા, સ્ટાર્ટ સંકેત કેટલા, અને અમુક બેઠા જવાબ હોય. એમાં બહુ મગજ દોડાવવાનું નહીં. એ ફટાફટ એમસીક્યુ જતા રહેવા છો. વિધાન કારણની હું તમને ટ્રીક આપું છું. એમસીક્યુ વધારે સોલ્વ કરજો, કારણ કે ટાઈમ એમાં વધારે તમારો કવર થઈ જશે. સમજાવું કઈ રીતે. મેં તો આખું બરોબર રીતે બાયોલોજી બચાવી દીધું છે, અને દરેક એમસીક્યુ માં કેટલી વાર લાગે, ઘણા પેપર મેં જોયા. વિધાન અને કારણમાં બેયમાં પહેલી વસ્તુ ઈ નક્કી કરવાની, પહેલા વિધાન વાંચવાનું શાંતિથી, સ્પીડમાં. શાંતિથી પણ સ્પીડમાં, અને બધું સમજીને. અને એક વખત આગળ ગયા પછી પાછળ આવવાની જરૂર નથી. તમે એક વખત વાક્યમાંથી પાછળ ગયા, આગળ ગયા ને પછી વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કારણે ક્વેશ્ચન ફરીથી ચાલુ ન થવો જોઈએ. આ પહેલી શરત. તમે જે વિધાન વાંચો એ ધીમે ધીમે વાંચો, પણ એટલું સ્પીડમાં વાંચો કે એનો મિનિંગ એ ઉતરતો જાય. એટલે એ વિધાનના અંતમાં નક્કી થઈ જશે કે એ સાચું છે ખોટું. વિધાન કારણની તમને ટ્રીક આપું છું. વિધાન અને કારણ બંને પહેલા વાંચી લેવાના. એટલે પહેલા એ નક્કી કરી લેવાનું કે બે સાચા છે કે નહીં.
સાચા હોય તો હવે પ્રશ્ન થાય કે સમજૂતી છે કે નથી. જે ખોટા હોય તો સીધી જ વાત છે ને, વિધાન ખોટું કારણ સાચું, એ વિધાન સાચું કારણ ખોટું કહેવાય જાય. પડે ખબર? હવે બે સાચા હોય તો હવે ઠીક સાંભળજો, હવે એ સમજૂતી છે કે નહીં એ કેમ નક્કી કરો, એની એક ટ્રીક આપી દો. તમારે વિધાન વાંચવું, પેલા તો બે નક્કી કરો બે સાચા છે કે નહીં. ક્લિયર? સાથે છો ને? પાકું ને? હવે નવી શરત શું? વિધાન વાંચો, પછી વચ્ચે કારણ કે મૂકો, પછી કારણ વાંચો. શું? પેલા વિધાન વાંચો. આપણે બે નું તો ડન થઈ ગયું કે બે સાચા છે. હવે આપણો એક પ્રશ્ન એ છે સમજૂતી છે કે નહીં. વિધાન વાંચો, પછી વચ્ચે કારણ કે મૂકો, પછી કારણ વાંચો. વાક્ય જો બંધ બેસતું હોય ને તો સમજૂતી છે. અને કારણમાં વિધાનનું કઈ કારણ હોવું જરૂરી છે. આપેલો મુદ્દો ન ખબર પડી. કારણમાં કઈ કારણ હોવું જરૂરી છે કે જે વિધાન સાબિત કરતું હોવું જોઈએ, હે ને? તમને લેક્ટિક એસિડ ખબર છે? શ્રમિક સ્નાયુમાં લેક્ટિક એસિડ નો ભરાવો થાય ખબર છે ને? પાકું ને? અને અજારક શ્વસન થાય ખબર છે ને? આ તો હું વિધાન મૂકું છું. હવે વિધાન મૂકું. કયું વિધાન? શ્રમિક સ્નાયુમાં લેક્ટિક એસિડ નો ભરાવો થાય છે. બે સાચા છે હો, બે સાચા છે. શું? શ્રમિક સ્નાયુમાં લેક્ટિક એસિડ નો ભરાવો થાય છે. કારણ સ્નાયુઓના લાંબા ગાળાના સંકોચનના કારણે આથમણની ઘટના. સ્નાયુઓના લાંબા સમયના કારણે આથમણની ઘટના થાય. હવે આથમણ એટલે અજારક શ્વસન. બે વિધાન સાચા થઈ ગયા. હવે આપણે ઓલી ટ્રીક મૂકી, વિધાન વાંચી, પછી કારણ કે મૂકી, કારણ મૂકી. શું? સ્નાયુઓ શ્રમિક સ્નાયુમાં લેક્ટિક એસિડનો ભરાવો થાય છે કારણ કે સ્નાયુઓના લાંબા સમયના કારણે તેમાં અજારક શ્વસન થાય છે. વાક્ય બંધ બેસી ગયું, સમજૂતી છે. અથવા કોઈ બીજા એમ કે સર મારે કારણ વાંચવું છે પહેલા, તો વાંચ, કોઈ ચિંતા નહીં. જો તમે પહેલા કારણ વાંચો તો પછી તેથી મૂકો અને પછી વિધાન વાંચો. આ બે રસ્તા તમને આપી દીધા. હવે એ રીતે કેવું વાક્ય બને? સ્નાયુઓમાં લાંબા સમયના સંકોચનના કારણે અજારક શ્વસન થાય છે, તેથી શ્રમિક સ્નાયુમાં લેક્ટિક એસિડનો ભરાવો થાય છે. તો એ વાક્ય બંધ બેસી ગયું. આ રીતે એનું સોલ્યુશન આવશે. વિધાન, કારણો, સાચા વાક્ય, અને તમે ટેક્સ્ટબુકને બરોબર રીતે સાચી પચાવી હોય તો જ તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકો. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, જ્યાં સુધી આખું ચેપ્ટર કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી એક પણ એમસીક્યુ ને અડવાનું નહીં. આ નિયમ રાખો. બરોબર છે કે નથી? લાગે જેવું? કારણ કે પ્રોબ્લેમ શું થાય કે પહેલા આપણે 2-3 ટોપિક ભણ્યા એના એમસીક્યુ હોય, પછી 10 એમસીક્યુ, પછી પાછા એના એમસીક્યુ હોય, પછી છેલ્લે હોય ન હોય. એટલે આખા ચેપ્ટરની કમ્પ્લીશન પછી એમસીક્યુ અડવા અને એનસીઆરટી કમ્પ્લીટ કર્યા પછી જ નીટ અડવું, ત્યાં સુધી નહીં. બરોબર? બસ તો આટલી વાત જમીન સંકેતોની. ચલો આની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો.
जो आनी अंदर कोड जे छे ने ई मैं मारी रीते बनाव्या छे तमने तमारी रीते जे रीते याद रहे ए रीते तमने छोड़ पण टार्गेट छे कोड गमे ते होय पण आपणो आंसर रॉन्ग न करवो बरोबर Thank you.
એક એક્ઝામ્પલ લખાઈ ગયું? બાકી કોઈને? જો હવે એક ઉદાહરણ તમને નીચે આપ્યું છે, પછી આપણે આ ટોપિક પૂરો કરીએ, પછી વિકૃતિ અને ક્રિયાની રચના સમજીએ. બરાબર? નીચે તમને એક જનીન સંકેતોના ગુણધર્મોમાં જે 6 નંબર આપ્યા છે ત્યાં એના ગુણધર્મો પૂરા થઈ ગયા. પછી નીચેનું વર્ણન તમારે લખવાની કોઈ જરૂરિયાત નથી. હવે એની થોડી વાત 1 મિનિટ કરી દઉં, એ જરૂરી છે, કારણ કે આની પછી હવે જે વિકૃતિ ટોપિક આપણે સમજવાના છે એમાં માહિતી જરૂરિયાત આપણને રહેશે. તમને એવું કંઈક એમાં આપ્યું છે કે એમઆરએનએ ઉપર નીચે પૈકી સંકેતો આપેલા છે. બરોબર? એમાં આપણે આપણી રીતે લખીએ. બરાબર? 3 સંકેતોનું ગ્રુપ બનાવવાનું થાય. બરાબર? અચ્છા, હવે હું છે ને તમને અલગ રીતે સમજાવું છું, પણ ટેક્સ્ટબુકમાં શું આપ્યું છે? AUG, પછી UUC, like that જે આપ્યું છે. પણ કઈ વાંધો નહીં, એમાં આપણે 3 સંકેતોનું ગ્રુપ બનાવી દઈએ, કારણ કે આપણે લેવાના થાય જનીન સંકેતો અથવા ત્રિઅંકી સંકેતો થાય ને. ખ્યાલ આવે આખી વાત? નહીં, એક નાઇટ્રોજન બેઝ તો નથી ચાલતો ને, એટલે એકાંકી સંકેતો કેટલા હતા? 4. પછી આપણે 1 ના 2 કર્યા, એટલે દ્વિઅંકી સંકેતો કેટલા થયા? 16. એટલે એ નથી ચાલે એવા 20 એમિનો એસિડ માટે. એટલે આપણે 3 સંકેતોનું ગ્રુપ બનાવવાનું. એટલે એમાં તમને 3 સંકેતોનું ગ્રુપ બનાવી દીધું. જો AUG, પણ AUG શું દર્શાવે છે? હવે સામેના પેજમાં જોવાનું. AUG મેટ બતાવે, જો મિથિયોન. પછી બીજો કયો છે? UUU. આપણે ચેકરબોર્ડનો સ્ટાર્ટિંગ પોઈન્ટ ફિનાઇલેલેનિન. તો ફિનાઇલેલેનિન UUU અને UUC બંને માટે છે. એટલે બધા ફિનાઇલેલેનિન જોડી દીધા. જો સામેના પેજમાં PHE એવી રીતે. એટલે કહેવાનો મતલબ શું છે કે એમઆરએનએ ઉપર જે ત્રિઅંકી સંકેતો હતા કે જનીન સંકેતો હતા, એ 3 સંકેતોના આધારે ચોક્કસ એમિનો એસિડ ત્યાં આવીને ગોઠવાયો, અને એ બધા ચોક્કસ એમિનો એસિડ એકબીજા સાથે ગોઠવાઈને આખા પ્રોટીનના અણુનું નિર્માણ કરશે. આપણે અહીંયા કંઈક અલગ મેથડથી જઈ, તમે ઉદાહરણ કોઈ પણ આપી શકો છો, પણ એનો આન્સર તમને આપતા ફાવવું જોઈએ. જો અહીંયા હું એમઆરએનએ ટેક્સ્ટબુક પ્રમાણે નથી લખતો, પણ હું એક નિયમ બનાવી દઉં છું કે અહીંયા એમઆરએનએમાં પહેલો તો સ્ટાર્ટ જ આવે. આ પહેલી શરત. સ્ટાર્ટમાં હંમેશા AUG. હવે મેં 3 નું ગ્રુપ બનાવ્યું. જો 3 3 3 3 અને આ છેલ્લા 3. તો આ છેલ્લા 3 માંથી હું એક સંકેતનો સ્ટોપ લખી નાખું છું. હવે એમાંથી તમે કોઈ પણ સંકેત પસંદ કરી શકો છો, કારણ કે 3 છે. તો છેલ્લે તમે UAA અથવા UAG અથવા UGA આ 3 માંથી કોઈ પણ એક મૂકી દો. એનો મતલબ શું થયો કે આ સંકેત પાસે સ્ટોપ થઈ ગયું. ક્લિયર? અને આ સંકેત પાસે હંમેશા સ્ટાર્ટ થઈ ગયું. બીજી શરત, વચ્ચે જે આપણે 3 બનાવ્યું છે એમાં તમે AUG લખો તો હાલે બીજી વખત. આ એવું ના સમજતા
કે પ્રોટીનમાં પહેલો જ મિથિયોનિન આવે પછી વચ્ચે ક્યાંય મિથિયોનિન ન આવે એવું જરૂરી નથી. પણ હવે હું રેન્ડમલી 3 અક્ષરો ગમે તે લખું છું, પણ વચ્ચે ધ્યાન ઈ રાખવાનું AUG તમે રિપીટ કરો પણ ક્યાંય વચ્ચે UAA UAG કે UGA નહીં લખવાનું, નહીં તો શું થાય, સ્ટોપ થઈ જાય. આના પછીના લેક્ચરની અંદર હું તમને ઈ જ સમજાવું છું કે એક સંકેત ખાલી બદલાય ત્યારે વિકૃતિ કઈ રીતે સર્જાય. આના પછી આપણે ઈ જ સમજવાનું છે. જો ધ્યાન રાખો, અહીંયા આપણે રેન્ડમલી સિલેક્ટ કરીએ, બરાબર, તો શરત આ 3 માંથી એક જ લખવા વચ્ચે. તો ધારો કે CCC ACG GCA UCC. મને ખબર નથી કયો એમિનો એસિડ શું નિર્દેશન કરે છે. જો જોઈએ AUG સ્ટાર્ટ સંકેત નિર્દેશિત કરે છે. હવે CCC કયો એમિનો એસિડ નિર્દેશિત કરશે? CCC માટે વિચારો. તો બીજું પ્રો આવી ગયું. તો અહીંયા સ્ટાર્ટ થોડું ઉપર લખી મેપ લગાવી દો, બરાબર. પહેલા મેપ, પછી પ્રો. હવે 3 સંકેત CCC પૂરું થઈ ગયું. હવે ACG ઓકે TA4 ચલો એ પણ જોડાઈ ગયું. હવે GCA LNE ઓકે ALA એને જોડી દઈએ. અને UCC પહેલી કઈ ખબર, તમે વચ્ચે કોઈ પણ 3 સંકેતો આડાઅવડા લઈ શકો છો, પણ વચ્ચે ક્યાંય તમારે સ્ટોપ નહીં કરવાનો. અને આ જે લીટા મેં કર્યા છે એ લીટા પેપ્ટાઇડ બોન્ડ છે. એ લીટો પેપ્ટાઇડ બોન્ડ છે. બે એમિનો એસિડ એકબીજાની સાથે પેપ્ટાઇડ બોન્ડથી જોડાય અને ડાયપેપ્ટાઇડ નું નિર્માણ કરે. અને અહીંયા એક કરતા વધારે એમિનો એસિડ જોડાઈ ગયેલા છે એટલે પોલીપેપ્ટાઇડ નું નિર્માણ કરે. અને ઈ જ પોલીપેપ્ટાઇડ એટલે બીજું કાંઈ નહીં પણ પ્રોટીન. આવું દર્શાવવા માટે તમને જ્યારે ક્વેશ્ચન એવી રીતે પૂછાય કે કોઈ mRNA ઉપર ત્રિઅંકી સંકેતોના આધારે કોઈ એક પ્રોટીનના અણુનું નિર્માણ કરો, ત્યારે તમને પહેલી તો ખબર જ છે સ્ટાર્ટ જ આવે, પછી ખબર છે સ્ટોપ જ આવે, પછી તમે 5-7 એમિનો એસિડના સંકેતોને યાદ રાખવાના. અને ઈ કોઈ પણ સંકેતોને લખી, સંકેતો તમારા પ્રમાણે, કારણ કે એમિનો એસિડ સ્ટુડન્ટે બદલાવાના, એના ક્રમ બદલાતા રહેશે. ક્લિયર? તો mRNA ઉપરના સંકેતોના આધારે એમિનો એસિડના ક્રમની ગોઠવણી એ રીતે થશે. અહીંયા સ્ટોપ કરીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ચાલો સરખા રાખે